મોર્નિંગ. નમસ્તે બધી દીકરીઓને. આજે હવે આપણે માહિતીનું એકત્રીકરણ પ્રકરણ પૂરું કરવા જઈ રહ્યા છીએ. આજે લાસ્ટ લેક્ચર છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતો અને તેના લાભાલાભની ચર્ચા આપણે આગળ કરી ગયા. હવે આજે ગૌણ માહિતી તરફ આગળ વધીએ. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે અને તેનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ સાવચેતીઓ આપણે રાખવી જોઈએ તેનો આજે અભ્યાસ કરીશું. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અલગ અલગ સરકારી પ્રકાશનોમાંથી મળે, અર્ધ સરકારી પ્રકાશનોમાંથી મળે, સ્વાયત્ત સંસ્થાઓમાંથી મળે અને આ બધી સંસ્થાઓના નામ તમને યાદ રાખવા પડશે. આ બધું જ વિઝ્યુઅલાઇઝ કરવાની મેં કોશિશ કરી છે. તો આવો આજે આપણે અભ્યાસ કરીએ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, સોર્સિસ ઓફ સેકન્ડરી ડેટા. ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે 2 પ્રાપ્તિ સ્થાનો છે: પ્રકાશિત અને બિન પ્રકાશિત. પ્રકાશિત મતલબ કે લોકોને જાણ કરવામાં આવે કોઈ પ્રકાશન સંસ્થા દ્વારા. પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. એમાં આપણે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી કઈ રીતે મળે એ જોઈએ. એમાં પહેલો મુદ્દો છે સરકારી પ્રકાશનો. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંગઠન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO. ત્યાર પછી છે રાષ્ટ્રીય નિદર્શ તપાસ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી, ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ICAR, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ અને સોશિયો ઇકોનોમિક રિવ્યૂ ગુજરાત સ્ટેટ વગેરે. આવા જે સરકારી સંગઠનો દ્વારા જે માહિતી પ્રકાશિત કરવામાં આવે છે એ શું દર્શાવે છે? તો કે જથ્થાબંધ ભાવનું સૂચકાંક બતાવે છે કે જેના પરથી ભવિષ્યમાં ભાવ અંગે, ઉત્પાદન અંગે પ્રીપ્લાન કરવામાં આવે છે. આયાત નિકાસના આંકડા એ પણ આ સંસ્થાઓ દ્વારા જ આપણને મળે છે કે માલની કેટલી આયાત કરવી જોઈએ, કેટલી નિકાસ કરવી જોઈએ, તેનાથી વિદેશી હુંડિયામણ કેટલું ભેગું થશે. જન્મ મરણના આંકડા એ પણ આવી સંસ્થાઓ, ગવર્મેન્ટ સંસ્થાઓ દ્વારા જ જે પ્રકાશિત મેગેઝિન્સ થાય છે એમાંથી મળે છે. કૃષિ વિષયક આંકડા એના દ્વારા આપણને ICAR જે સંસ્થા છે ખેતીવાડી સંશોધનની, એના દ્વારા નિયત સમયે આ આંકડા બહાર પડતા હોય છે. અને વસ્તી ગણતરીના પરિબળો આ જે છે એને લગતી માહિતી છે એ ઉપરની સંસ્થાઓ જે આપણે આગળ જોઈ ગયા એના દ્વારા મેળવી શકાય છે, સરકારી સંસ્થાઓ દ્વારા. હવે ઘણી બધી સંસ્થાઓ એવી હોય છે કે જેમાં 50% રેશિયો ગવર્મેન્ટનો હોય અને 50% પ્રાઇવેટાઇઝેશન થયું હોય. આવી કઈ સંસ્થા છે? તો કે જીવન વીમા નિગમ, LIC અને રાજ્ય વિદ્યુત બોર્ડ, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી લિમિટેડ, બરાબર, વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. ત્યાર પછી છે ત્રીજો પોર્શન આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન UNO, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF, આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન ILO દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. IMF દ્વારા નાણાકીય બાબતો અને ILO દ્વારા લેબરને લગતી માહિતી, બેરોજગારીને લગતી માહિતી આપણને સમયાંતરે મળતી રહે છે. ત્યાર પછીનો મુદ્દો છે
સંશોધન સંસ્થાના અહેવાલો. સંશોધન રિસર્ચ સંશોધન સંસ્થા જેવી કે અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અહેમદાબાદ. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ દિલ્હી. નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી. તેમના પ્રકાશનો દ્વારા સમયાંતરે માહિતી પૂરી પાડતા હોય છે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે વ્યાપાર અને વ્યાવસાયિક સંસ્થાઓના પ્રકાશનો, જેમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, આ એક મેગેઝિન છે જેના ડેટા એવરી યર બારે પાડે છે. ત્યાર પછી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યૂ. બરાબર, આજે છે એ બિઝનેસને લગતા, ધંધાને લગતા પ્રકાશનો છે અને એનો ડેટા સમયાંતરે બારે પાડતા હોય છે. ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ છે આપણે ગૌણ માહિતી મેળવવા માટેનો, જે બહુ જ કોમન, જે રૂટીન છે. બરાબર, વર્તમાનપત્ર અને સામયિક, જેના દ્વારા ડે ટુ ડે આપણને ઇન્ફોર્મેશન મળતી રહે છે. અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યાપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ ન્યૂઝ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ વગેરે જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને બહુ જ બધી સામયિકોમાંથી ડિફરન્ટ પ્રકારની ગૌણ માહિતી મેળવી શકાય છે. અને આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાન છે. ઘણી બધી સ્કૂલ છે એ પોતાની ઇન્ફોર્મેશન માટે ન્યૂઝલેટર બી બહાર પાડતી હોય છે. ઘણી બધી મિડલ જે સંસ્થા છે, બરાબર, ઘણા બધા વર્તમાનપત્રોમાં પોતાની સંસ્થા માટેના એક પેજ લઈ અને તેની અંદર પણ માહિતી મૂકતા હોય છે. પેજ લઈ, એક પેરેગ્રાફ લઈ, થોડીક સ્પેસ લઈને પણ પોતાની જે ઇન્ફોર્મેશન હોય એ પબ્લિક સુધી પહોંચાડતા હોય છે. તો આ હતું, આ જે બધી માહિતી હતી એ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન હતા. બરાબર, હવે આપણે થોડાક આગળ જઈએ. ગૌણ માહિતી છે એ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી પણ મળી રહે છે. બિન પ્રકાશિત એટલે શું? જે માહિતીને પબ્લિશ કરવામાં આવતી નથી રાઇટિંગ દ્વારા, મતલબ એની મેગેઝિન્સ દ્વારા એને પબ્લિકમાં જાહેર કરવામાં આવતી નથી, ગુપ્ત માહિતી હોય, તેને પ્રકાશિત કરવામાં ન આવે. બરાબર, સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને, ખાસ જોજો, વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કામદારોનો પગાર, તે કેટલા સમયથી નોકરી કરે છે, તેનું શૈક્ષણિક સ્તર, આ બધું છે એ ખાનગી માહિતી છે. જેમ કે આપણી જ વાત કરીએ તો તમારી બધાની જે હાજરી પત્રકમાં નામ હોય, સરનામા હોય, ફોન નંબર હોય, આ બધી ખાનગી માહિતી છે, તેને પ્રકાશિત કરવામાં ન આવે. હા, જો કોઈ દ્વારા વિનંતી કરી અને તે યુઝ બરાબર હોય અને એ રીતે એ લોકો માંગે અને આપણે આપીએ તો એ અલગ વાત છે, પણ આ ખાનગી માહિતી છે, બિન પ્રકાશિત રીતે આપણે એને પ્રોવાઈડ કરીએ. આવી જ રીતે ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, બરાબર જોજો, બરાબર, પ્રાઇવેટ અને પબ્લિક બંને ક્ષેત્રમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ થતું હોય છે. જુદી જુદી યુનિવર્સિટી, આ અમદાવાદની યુનિવર્સિટી છે, આવી અલગ અલગ જે યુનિવર્સિટી છે એના દ્વારા પીએચડીના મહાનિબંધ હોય, જે થીસીસ કહીએ છીએ આપણે, આ જે માહિતી છે એ પણ બિન પ્રકાશિત હોય છે. હા, અન્ય વિદ્યાર્થીઓ દ્વારા
જો તે પોતાના હેતુ માટે માંગવામાં આવે તો તે જે તે યુનિવર્સિટીના ડીન દ્વારા કે એના જે મેઇન પર્સન હોય તેના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. તો આવી ઘણી બધી બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો છે કે જેમાંથી આપણને ગૌણ માહિતી મળી રહે છે. હવે આપણો આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ, ગૌણ માહિતી ઇઝીલી મળી તો જાય છે, પણ આપણે શું આનો બિંદાસપણે ઉપયોગ કરી લેવો જોઈએ? વિચાર કરો તો કે ના. ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે આપણે ઘણી બધી સાવચેતીઓ રાખવી પડે છે. પ્રિકોશન્સ વાઇલ યુઝિંગ સેકન્ડરી ડેટા. આપણે ઘણી બધી મેટર જોવી પડે છે કે માહિતી કોણે મેળવી છે, ક્યારે મેળવી છે, કયા હેતુ માટે મેળવી છે, તેનું કાર્યક્ષેત્ર શું છે. આ બધી જ માહિતી આપણે સાવચેતીપૂર્વક બધું જાણી અને પછી તેનો યુઝ કરવો જોઈએ. સાવચેતીઓ, પહેલી સાવચેતી શું રાખશું તો કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે, ખાસ કોણેની નીચે અંડરલાઈન કરજો. ક્યાંથી માહિતી મેળવેલ છે, ક્યાંથી નીચે અંડરલાઈન કરજો, એ ખાસ જોવું જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરેલ અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે, કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે. એણે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં બેસ્ટ દેખાવું હોય તો એને ઘણું બધું ગલત કરવું પડતું હોય છે, ઘણા બધા ડમી ફિગર્સ ઊભા કરવા પડતા હોય છે. અને એવી માહિતી હોય છે કે જેથી આ માહિતીનો યુઝ કરતાં પહેલાં ખાસ જાણવું જોઈએ કે માહિતી કોણે મેળવી છે અને ક્યાંથી મેળવી છે. ખરેખર કોઈ ડેટા દ્વારા એને મેળવી જ ન હોય, એમને ડમી પણ ઊભી કરેલી હોઈ શકે. તો આ ખાતરી થાય પછી જ આપણે એ માહિતીનો યુઝ કરવો જોઈએ. બીજો મુદ્દો છે ગૌણ માહિતી મેળવવાનો હેતુ. હેતુની નીચે અંડરલાઈન કરજો. હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની જાય છે. એઝ ફોર એક્ઝામ્પલ, બીજી કોઈ સંસ્થા હોય જેણે એ માહિતી મેળવી છે, એનો હેતુ સાવ સામાન્ય હોય, ઠીક છે, એના માટે 100% રિઝલ્ટની નીડ ન હોય, પણ આપણે આજે જ્યારે એ માહિતીનો યુઝ કરવાના છીએ ત્યારે આપણે 100% રિઝલ્ટની અપેક્ષા છે. તો ત્યારે આપણા બંનેનો હેતુ સુસંગત હોય, સરખો હોય તો જ આપણે તે માહિતીનો યુઝ કરવો જોઈએ, અન્યથા આવી માહિતી છે એ બિનઉપયોગી બની જાય છે. ત્રીજો મુદ્દો છે એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. આપણા દાદા અને દાદી કહેતા હોય છે ને, અમારા જમાનામાં તો ઘી આટલા રૂપિયે કિલો મળતું, અમારા જમાનામાં તો સોનું આટલા રૂપિયે મળે. બરાબર, પણ આ જે માહિતી છે એ ખૂબ જ જૂની છે, અત્યારના સમયગાળા સાથે બિલકુલ બંધ બેસતી નથી. ત્યારના સોનાના ભાવ જુઓ, અત્યારે સોનાના ભાવ જુઓ, ત્યારે પેટ્રોલના ભાવ, અત્યારે પેટ્રોલના ભાવ, ત્યારે 2 રૂપિયે કિલો અનાજ મળતું, એ જ અનાજ આજે 40, 60 કે 100 રૂપિયે કિલો મળતું હોય. બરાબર, તો એકત્રિત કરેલી માહિતી છે એ ખૂબ જ જૂની ન હોવી જોઈએ અને અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, ફોર્થ પોઈન્ટ, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર નીચે અંડરલાઈન કરજો દીકરા. માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે, ખાસ આ જોવાનું. આપણે દાખલા તરીકે કોઈ રીચ વિસ્તારમાં આપણે અભ્યાસ કરી, ત્યાં દાળના ભાવ વિશેનો સર્વે આપણે કરીએ તો ત્યાં ડઝન્ટ મેટર 20 રૂપિયો કિલો દાળ છે કે એ 100 રૂપિયા કિલો દાળ થાય છે, ત્યાં કાંઈ જ ફેર નહીં પડે. પણ એ જ સર્વે જો આપણે કોઈ ગરીબ વિસ્તારમાં કરવા જાશું તો ત્યાં બહુ મોટી મેટર છે. બની શકે તેઓ વીકમાં 1 કે 2 દિવસ જ દાળ બનાવે, અથવા તો બિલકુલ દાળ બનતી એના ઘરમાં બંધ થઈ જાય. બરાબર, તો માહિતી જ્યાંથી મેળવીએ છીએ તેનું કાર્યક્ષેત્ર, કાર્ય વિસ્તાર કયો છે એ પણ આપણે ખાસ જોવું જોઈએ અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. બરાબર, ખાસ આ મુદ્દો કાર્યક્ષેત્ર એની નીચે લાઈન કરજો. નેક્સ્ટ પોઈન્ટ, ફિફ્થ પોઈન્ટ,
સીધે સીધી આગણિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. અંદાજ બાંધી લે ઘણા ગાણિતિક ગણતરી કર્યા વગર, બરાબર, સરેરાશ આટલું હશે એના ઘરનું, એમ જ ગપ્પા ગપ્પા મારે. તો આવી અગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ પણ હોઈ શકે. તો આવી માહિતીનો યુઝ ક્યારેય કરવો ન જોઈએ. બરાબર, સરેરાશ કાઢવાની હોય કે બીજી કાંઈ પણ ગણના કરવાની હોય, ટોટલ કરવાનું હોય, ગુણાકાર કરવાનો હોય માહિતીનો, બરાબર, કોઈ એક ઘરના સભ્યોની સરેરાશ, તો અંદાજે આપણે કહી દઈએ તો એ બિલકુલ ગલત છે. 3 વ્યક્તિ અર્ન કરતી હોય તો 3 વ્યક્તિની ઇન્કમ, ટોટલ ઇન્કમ ડિવાઇડેડ બાય 3 કરીએ પછી જ એનો સરવાળો મળી શકે. એટલે આગણિત કરેલ અંદાજ બાંધેલ માહિતી છે એ ઉપજાવેલ પણ હોઈ શકે. અને લાસ્ટ પોઈન્ટ, કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે પણ જાણી લેવું જોઈએ. કઈ રીત યાદ કરો તો, પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીની રીતમાં બી ટપાલ દ્વારા અને આગણક દ્વારા. તો આમાંથી કઈ રીતથી માહિતી એકત્રિત કરેલ છે એ પણ આપણે જાણવું જોઈએ કે જેથી સંશોધન કરતા તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને. ફરીથી એક વખત જોઈ લઈએ. બરાબર, પહેલામાં આપણે કોણે મેળવી, ક્યાંથી મેળવી, બીજામાં અભ્યાસના હેતુ સાથે સુસંગત, ત્રીજા મુદ્દામાં જૂની ન હોવી જોઈએ, ચોથો મુદ્દો માહિતીનું કાર્યક્ષેત્ર જાણવું જોઈએ, પાંચમો મુદ્દો સીધે સીધી આગણિત કરેલી માહિતીનો યુઝ ન કરવો જોઈએ, અને લાસ્ટ કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલી છે તે જાણી લેવું જોઈએ. અહીં આપણું ચેપ્ટર માહિતીનું એકત્રીકરણ, કલેક્શન ઓફ ડેટા કમ્પ્લીટ થાય છે. મને એમ લાગે છે કે કોઈને કાંઈ જ પ્રશ્ન લગભગ હોવો જોઈએ નહીં. મેં કોશિશ કરી છે એક એક મેટર વિઝ્યુઅલાઇઝ તમને થાય, ગોખવી ન પડે. બરાબર, વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરી છે. છતાં જો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કોલ મી એની ટાઈમ. હોમવર્ક આજના 2 જ પ્રશ્ન છે. સેક્શન ડીમાં 3 માર્ક્સમાં પૂછાય છે. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. મુદ્દાસર લખવાનો છે. 1 to 7 પોઈન્ટ છે. 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો તમારે 6 મુદ્દા લખવા જરૂરી છે. અને બીજું છે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. આમાં પણ 3 માર્ક્સમાં 6 મુદ્દા લખવા જરૂરી છે. તો આ હતું આપણું પ્રથમ પ્રકરણ, માહિતીનું એકત્રીકરણ. તમામ મુદ્દાનો અભ્યાસ આપણે વ્યવસ્થિત સ્લાઇડ્સ દ્વારા વિઝ્યુઅલાઇઝ કરીને કરી ગયા છીએ. છતાં જો કોઈને કાંઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય તો મને કોલથી અથવા મેસેજથી મારી સાથે વાત કરી શકો છો. હું તમને સમજાવીશ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રકરણની આપણી ઓનલાઈન એક્ઝામ હશે. બરાબર, તો નાના પ્રશ્નોની જ હશે, MCQ પ્રશ્નોની. તો તેના માટે રેડી થઈ જાઓ અને ત્યારબાદ આપણે આપણું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.